એટલે પહેલું તો હું ધારાસભ્ય બન્યો ત્યારથી અત્યાર સુધીમાં આ ચોથો કાંસ બની રહ્યો છે. અગાઉ 3 કાંસ બન્યા અને એ ચકલાસી ભાગોળથી આખો સર્ક્યુલર રોડ થઈ અને SRPA થઈ અને નડિયાદ કમળાવાળા કાંસની અંદર એનું પાણી નાખ્યું અને એમાં આવતા મરીડા ભાગોળવાળો એરિયા છે કે ચકલાસી ભાગોળવાળો એરિયા છે કે એની પેરીફરીનો આખો ભાગ છે એ એની અંદર જોઈન્ટ કર્યો. તો એનું રિઝલ્ટ એમાં મળ્યું અને એ રોડ ઉપર કે એ એરિયામાં પાણી રહ્યું નહીં. બીજો છે પાર્ટ એ જે પીલવાઈ તળાવ છે ત્યાંથી શરૂ કરી અમદાવાદી બારકોસિયા રોડે થઈ અમદાવાદી દરવાજા થઈ સંતનના ચોકડીએ લઈ ગયા અને નડિયાદ કમરાવાળા કાંસમાં નાખ્યું. એ પણ કાંસ જે બન્યો એ ત્યાં આગળ 30 દિવસ પાણી ભરાઈ રહેતું હતું. તો એ પણ એનો નિકાલ થઈ ગયો. 2-3 કલાકની અંદર બધું પાણી નીકળી જાય. એ સિવાય ત્રીજો કાંસ બન્યો. ત્રીજો કાંસ જે બન્યો એ સંતરામ ડેરીનો પહેલો ગેટ છે ત્યાંથી શરૂ કરીએ છીએ અને ત્યાંથી શરૂ કરી ઇન્દિરાનગર તલાવથી શારદા મંદિર ચોકડી અને શારદા મંદિર ચોકડીથી વલ્લભનગર, ત્યાંથી પીજ રોડ અને પીજ રોડ રામદેવ પીર મંદિર થઈ અને ઝરોલવાળા કાંસની અંદર એ કાંસને જોઈન કર્યો. એટલે જે પશ્ચિમનું પાણી 7 દિવસ સુધી ભરાઈ રહેતું હતું એનો નિકાલ થઈ ગયો. એટલે આટલા એરિયામાં ઝડપી નિકાલ થઈ ગયા. બીજો ચોથો કાંસ જે બનવાનો ચાલુ છે જેની શરૂઆત તમે જોઈ છે માહિતી ખાતાથી થાય છે અને 4 મારુતિ જાય એટલો કાંસ એ બાજુથી બને છે. એટલે સૌથી મોટો સાઇઝમાં એ આ કાંસ બનવાનો છે. અને એ કાંસ બનતો તમે અત્યારે સરદારના સ્ટેચ્યુએ આપણે ખુલ્લો કરી નાખ્યો છે. આપણે દુકાનો તોડી નીચેથી સિલ્ટિંગ કાઢ્યું, તમે બધાએ જોયું છે અને કેટલાય ડમ્પરો ભરીને સિલ્ટિંગ કાઢ્યું છે. હવે એ સાફ થયો એના કારણે આ બાજુ આપણને સિવિલ હોસ્પિટલ છે, કિડની રોડ છે, કોલેજ રોડ છે, આ બધા રોડ ઉપર એનું પરિણામ મળ્યું અને એ પાણી ઝડપથી ઉતરતા થઈ ગયા. હવે જે બાકી રહ્યું છે એ ડીકે કવૈયાથી શરૂ કરીએ, ત્યાંથી નવા બસ સ્ટેન્ડથી જે સંતરામવાળી દુકાનોની લાઈનની નીચે થઈને જતો કાંસ, આગળ આવતા માર્કેટ નીચે થઈને ને એની દુકાનો નીચે થઈને જતો કાંસ, સંતરામ મંદિરની અંદર થઈને જતો કાંસ, વિઠ્ઠલ કન્યા વિદ્યાલય રોડ ઉપરનો કાંસ, ત્યાંથી નેત્ર ચિકિત્સાલયનો કાંસ અને ત્યાંથી બાસુજી સ્કૂલ થઈ અને અહીંયા આઈસ ફેક્ટરીએ આપણે આવીએ ત્યાં સુધીનો કાંસ હવે ખોલવાનો બાકી છે. અને હમણાં તમને એન્જિનિયરે કહ્યું કે આ ખુલશે એટલે એમાંથી સિલ્ટિંગ જબરજસ્ત નીકળવાનું છે. મને પોતાને ખબર છે ને મને અનુભવ છે. હું 1985થી કાઉન્સિલર હતો એટલે મને આખા નડિયાદની જૂની હિસ્ટ્રી એ ખબર છે અને બધું ખબર છે. એટલે જ્યાં જરૂર પડે ત્યાં આ લોકોને મદદ કરતો હોઉં છું. પણ સૌથી મોટું જય મહારાજને આપણે વિનંતી કરી છે અને જય મહારાજે આપણને વહેલી તકે કામ કરવાની પરમિશન પણ આપી દીધી. જે સંતરામ મંદિરની પાછળ થઈને જતો મોટો કાંસ એને ફૂલ સાઇઝમાં બનાવવાનો અને આ બધું પાણી ત્યાં જવાનું અને ત્યાંથી માર્કેટ પાછળ થઈ અને ત્યાં બસ સ્ટેન્ડ આગળ થઈ અને જે અત્યારે તોડેલો કાંસ છે એમાં જવાનું. હવે આ કાંસ છે હયાત કાંસ હતો, એનાથી પહોળો, મોટો અને ઊંડો આ બધું થવાનું છે. કારણ કે અહીંયા આપણા ડિઝાઇન જેણે કરી છે એ ડિઝાઇનવાળા ભાઈ પણ અહીંયા હાજર છે અને એ લોકોએ આવતા 60 વર્ષ ચાલે એટલી સારી ડિઝાઇન જે બનાવી છે અને કેટલા પ્રમાણમાં પાણી નીકળે એટલી મોટી ડિઝાઇન બનાવી છે. એના કારણે આ પાણીનો નિકાલ થઈ જ જવાનો છે. એટલે જે જગ્યા 2 જે બાકી રહી, આઈસ ફેક્ટરી હોય અને સંતરામ વિઠ્ઠલ કન્યા વિદ્યાલય રોડ હોય, આ 2 જગ્યાએ પાણી ભરાઈ રહે છે. એનું કારણ પણ મેં તમને કહી દીધું અને આપણે રાહ જુઓ. આ કામગીરી થશે એટલે 100% આપણને રિઝલ્ટ મળશે. પણ મહેરબાની કરી અને જે લોકો આમાં રોડા નાખવાનું કામ કરે છે, કોઈ પણ નવો પ્રોજેક્ટ આવે એટલે એમાં રોડા નાખવાનું કામ કરે, તો આ ના કરે તો નડિયાદનું કામ ઝડપથી થાય. જેમ કે 2 વર્ષ દુકાનો તોડતા લાગ્યા આપણને, હાઈકોર્ટમાં ગયા અને હાઈકોર્ટે પછી છેલ્લે ડિસિઝન લીધું ને આજે એ તૂટ્યો તો તમને આ રિઝલ્ટ મળ્યું. એમ હજુ પણ આ લોકોએ કહ્યું એમ
જે દુકાનો નીચેથી કાંસ જાય છે એ રિમૂવ કરવા પડશે. એટલે એમાં બધા સહકાર આપી અને કામ કરે એવી આ નડિયાદની પ્રજાને વિનંતી કરે. એ સમય પણ આવી અડચણ ઊભી થતા શું કરશો? એ સમયે અડચણ ઊભી થશે તો એ અહીંના કમિશનર શ્રી અને એમના અધિકારીશ્રીઓ આના નિરાકરણ માટે જે કંઈ કરવાનું હશે કરશે. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.